આગામી 3 કલાક અતિ ભારે. જી હા મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારે આગાહી સામે આવી છે. સાથે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ ગુજરાત રાજ્યને લઈને આજે અત્યારે જ ભારે આગાહી વ્યક્ત કરી છે. આગામી કલાકોમાં મિત્રો ગુજરાતમાં જાણી લેજો કયા કયા ભાગોની અંદર જોવા મળશે અતિ ભારે વરસાદ, આંધી, વંટોળ સાથે જોવા મળશે કમોસમી વરસાદી માવઠું. જ્યાં મિત્રો હવે પછીની કલાકો ગુજરાત માટે અતિ ભારે, ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે. જેમાં પણ મિત્રો આગામી કલાકોમાં જૂનાગઢ લાગુના વિસ્તારની અંદર ભારે પવનો ફૂંકાશે. કાળા ડિબાંગ વાદળોના ઘેરાવાની સાથે થોડા દિવસે અંધારપટ છવાયેલો હોય તેવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે ગુજરાતમાં ફરી જામ્યો છે વરસાદી માહોલ. મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી જે હતી એ આગાહી અત્યારે સાચી પડતી જોવા મળી રહી છે. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ભાવનગર લાગુના વિસ્તારથી લઈને જૂનાગઢ લાગુના વિસ્તાર, એટલે કે આમ તો સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના જેટલા પણ ગ્રામીણ વિસ્તારો હોય, ખાસ મિત્રો તાલુકા અથવા તો જિલ્લા છે જે દરિયાઈ કાંઠાને અડીને આવેલા છે, અરબ સાગરને અડીને આવેલા જેટલા પણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે ફરી એક વખત વરસાદ વરસવાને લઈને અતિ ભારે આગાહી છે મિત્રો સામે આવી છે. મિત્રો ગણતરીની કલાકો જ બાકી રહી છે કે ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેવા પણ સમાચાર સામે આવી શકે છે. મિત્રો ગુજરાતમાં હવે પછીની કલાકો ભારે સાબિત થશે. ગુજરાતમાં મિત્રો આગામી 2 કલાકની અંદર 3 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને આગાહી સામે આવી છે. સાથે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ વર્ષ 2025ના ચોમાસાને લઈને આગાહી વ્યક્ત કરી છે. સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે ગુજરાતમાં ફરી એક વખત વાદળછાયું વાતાવરણ હવે પછીની કલાકોમાં જોવા મળશે. પરંતુ મિત્રો રેન અને ઠંડર જે મિત્રો ખાસ કરીને જે વીજળીના ચમકારા વધી રહ્યા છે, કડાકા ભડાકા સાથે મિત્રો વીજળી પડી રહી છે અને વરસાદ વરસી રહ્યો છે અને અત્યારે ભર ઉનાળે જામ્યો છે આ વરસાદી માહોલ. તો શું મિત્રો ખેડૂતોના પાકને પણ આ વર્ષ 2025ના મે મહિનામાં ભારે નુકસાન થશે? ઉનાળુ પાકને પણ અત્યારે ભારે નુકસાન થઈ ગયું છે, પરંતુ ખેડૂતોની ચિંતા હજુ દૂર થઈ નથી. સામાન્ય રીતે મિત્રો ચોમાસાની શરૂઆત જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં થતી હોય છે, પરંતુ મિત્રો અત્યારે મે મહિનો શરૂ છે અને મે મહિનાના પ્રથમ સપ્તાહથી જ ગુજરાતમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં કમોસમી માવઠું જોવા મળ્યું છે. હવે પછીનું મિત્રો કલાકો હશે જ્યારે આ વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો. ખાસ કરીને રાજકોટ લાગુના વિસ્તાર છે, ગોંડલ લાગુના વિસ્તાર છે, જસદણ લાગુના વિસ્તાર છે, અમરેલી, જૂનાગઢ લાગુના વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમની ભારે અસરો જોવા મળશે. અને આજે રાત્રિના સમયગાળા દરમિયાન તો કચ્છ લાગુના વિસ્તાર સુધી આ વરસાદી સિસ્ટમ છે આગળ વધેલી જોવા મળશે, જેમાં ગાંધીધામ લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે. સાથે મિત્રો આ વરસાદી સિસ્ટમના ભાગરૂપી વિરમગામ લાગુનો વિસ્તાર છે, સુરેન્દ્રનગર છે, અમદાવાદ છે, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી છે તે સામે આવી રહી છે. અમુક ભાગોમાં છૂટા છવાયેલા વિસ્તાર તો અમુકમાં ભારે અતિ ભારે વરસાદની પણ આગાહી છે તે સામે આવી રહી છે. હાલ મિત્રો વીજળીના ચમકારાની સાથે આજે કચ્છ લાગુના વિસ્તારમાં તો આજની રાત્રિ ભારે. ખાસ મિત્રો આજે ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ જાણી લેજો આ આજનો તાજા અને અગત્ય હવામાન સમાચારને લઈને આવ્યા છે. અગત્યના હવામાન સમાચાર મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો, જેમાં આજે ગાંધીધામ લાગુના વિસ્તાર છે, સુરત લાગુના વિસ્તારમાં તો મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમની આગાહી થોડી ઓછી જોવા મળી છે, પરંતુ સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના જેટલા પણ ભાગો છે, જેમાં દેવભૂમિ દ્વારકાના લાગુના વિસ્તારથી લઈને જામનગરથી લઈને મિત્રો ખાસ કરીને ભાણવડ લાગુના વિસ્તાર છે, પોરબંદર લાગુના વિસ્તાર છે, જૂનાગઢ લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર કમોસમી વરસાદની આગાહી છે તે સામે આવી રહી છે. હવામાન વિભાગ તરફથી પણ મિત્રો જે ઓફિશિયલી આંકડા સામે આવી રહ્યા છે વર્ષ 2025ના ચોમાસાને લઈને, હાલ તો મિત્રો અત્યારે કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ ગણતરીની કલાકો સાથે મિત્રો આવતીકાલે પણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, એ માત્ર સાંજના સમયગાળા દરમિયાન.
મિત્રો બપોરના સમયગાળા દરમિયાન તો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય, પરંતુ રાત્રિ સાંજ પડે બપોર પછીનો સમયગાળો આવે ત્યારે ગુજરાતમાં વાદળોના બંધારણ એકત્રિત થઈ રહ્યા છે અને પવનની ઝડપની જો વાત કરીએ તો 40થી લઈને મિત્રો કહી શકાય કે 30થી લઈને મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અતિશય ભારે પવનો ફૂંકાતા હોય તેવા પણ આંકડા સામે આવી શકે છે. હવે મિત્રો આપણે ખાસ વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી તો આ હવામાનને લગતો જે આ ખાસ મિત્રો ગ્રાફ તમે એટલે કે નકશો જોયો, પરંતુ હવે IMD તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, ગુજરાતના કયા કયા ભાગોની અંદર મિત્રો કમોસમી વરસાદની આગાહી છે, સાથે કયા કયા ભાગોની અંદર પવનો ફૂંકાશે એમના વિશે મિત્રો હાલ સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે ગુજરાત રાજ્યનો જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, એ નકશો તમે જોઈ શકો છો તમારા સ્ક્રીનમાં. હાલ મિત્રો આ નકશો એવું કહેવા માગે છે કે જે આ તમામ ભાગોની અંદર જે લીલા કલરનો જે ભાગ જોવા મળી રહ્યો છે, ત્યાં આજે અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાને લઈને આગાહી સામે આવી છે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલે 11 મે 2025ના રોજ આ કલર છે મિત્રો પોપટી કલર તમે જોઈ શકો છો, જેમાં કચ્છ લાગુના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો, સૌરાષ્ટ્રના દરિયાઈ પંથકના ભાગથી લઈને ગુજરાતના જે ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગથી લઈને ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગ, આ તમામ ભાગોની અંદર ખાસ મિત્રો જે પોપટી કલરનો કલર જોઈ શકો છો, ત્યાં છૂટા છવાયેલા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થઈ ગયા તેમ વાતાવરણની અસ્થિરતા પણ જોવા મળી, જેમાં કચ્છ લાગુના વિસ્તારમાં જ્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે હતું ત્યાં મિત્રો આગામી દિવસોની અંદર વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી છે. કચ્છ લાગુના વિસ્તારમાં પણ ફરી એક વખત કમોસમી વરસાદ માવઠું છે જોવા મળશે. તો મિત્રો ખાસ કરીને જેમાં આજે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદની આગાહી છે અત્યારે નહીવત જોવા મળી રહ્યું છે, પરંતુ 13 તારીખના રોજ આ નકશો છે થોડોક આખો ચેન્જ થઈ જશે. કચ્છ લાગુના વિસ્તારમાં માત્ર જે વરસાદની આગાહી નથી, પરંતુ 13 તારીખ આવવાની સાથે કચ્છ લાગુના વિસ્તાર છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, મહેસાણા લાગુના વિસ્તાર છે, દેવભૂમિ દ્વારકા છે, ભાવનગર લાગુના વિસ્તાર છે, સુરેન્દ્રનગર લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બોટાદ લાગુના વિસ્તાર છે, દાહોદ લાગુના વિસ્તાર છે, આણંદ લાગુના વિસ્તાર છે, ખેડા લાગુના વિસ્તાર છે, તમામ વિસ્તારોની અંદર મિત્રો હાલ મિત્રો સૂકું વાતાવરણ જોવા મળશે. પરંતુ જ્યાં વરસાદ વરસવાને લઈને આગાહી હતી એ આગાહી સાચી પડી છે. ભાવનગર છે, અમરેલી છે, દીવ, ખાસ મિત્રો જે કહી શકે કે ગીર સોમનાથ દીવ લાગુના વિસ્તારમાં પણ ફરી એક વખત કમોસમી વરસાદ છે માવઠું છે જોવા મળશે. આ સાથે મિત્રો જે વડોદરા લાગુના વિસ્તાર છે, ભરૂચ છે, છોટાઉદેપુર લાગુના વિસ્તારમાં પણ વરસાદ વરસવાને લઈને અત્યારે જ મિત્રો ખાસ કરીને આગાહી સામે આવી છે. ખાસ મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી જે મિત્રો ઓફિશિયલી જે આગાહી સામે આવતી હોય છે એમને લઈને મિત્રો આગાહી સામે આવી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ મિત્રો હવે પછીની કલાકોમાં જે આ વરસાદની જે આગાહી સામે આવી રહી છે, કમોસમી વરસાદ છે માવઠું છે જોવા મળશે. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થઈ ગયા તેમ 11 તારીખ અને 10 તારીખના રોજ પણ તમે નકશો જોઈ શકો છો, સૂકું વાતાવરણ બિલકુલ જોવા મળવાનું છે. ખાસ મિત્રો અત્યારે હાલ એવી પણ ઘટના બની શકે છે કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હોય. ત્યારે મિત્રો હવે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે શું આગામી દિવસોની અંદર કઈ રીતનું વાતાવરણ જોવા મળવાનું છે, શું ગરમી અને ઉકળાટનું પ્રમાણ હજુ પણ વધી શકે છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં ગુજરાત સાથે મુંબઈ લાગુના વિસ્તાર છે ત્યાં પણ વાતાવરણીય અસ્થિરતા જોવા મળી રહી છે. નાસિક લાગુના વિસ્તાર છે, આ તમામ ભાગોની અંદર અત્યારે વાતાવરણીય અસ્થિરતા જોવા મળી રહી છે. કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અમુક ભાગોમાં તો મિત્રો ખાસ કરીને અતિશય ભારે વરસાદ વરસવાને લઈને અત્યારે હવામાન વિભાગ તરફથી હવામાન નિષ્ણાંતો અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે. વર્ષ 2025નું ચોમાસું છે મિત્રો હંમેશા જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં શરૂ થતું હોય છે, પરંતુ જે મિત્રો અત્યારે મે મહિનો શરૂ છે, મે મહિનામાં પણ વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ તરફથી જે ઓફિશિયલી જે આગાહી છે એ પણ સામે આવી રહેશે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમાં બપોરના સમયગાળા દરમિયાન તો વરસાદી સિસ્ટમ નહીવત જેવી જોવા મળશે, પરંતુ જે રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેમ કમોસમી વરસાદ છે માવઠું છે એ પણ જોવા મળવાનું છે. તો મિત્રો હજુ પણ ખાસ મિત્રો ગુજરાત રાજ્યને લઈને આજે આપણે હવામાન સમાચાર જાણીએ છીએ. સાથે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર બની રહેલી જે વરસાદી સિસ્ટમ છે એમના કારણે પણ ખાસ મિત્રો અતિશય ભારે વરસાદ વરસવાને લઈને સામે આવી રહેશે. તો મિત્રો હવે પછીની કલાકોમાં કચ્છ લાગુના વિસ્તારમાં, જેમાં ખાવડ લાગુના વિસ્તાર છે, ગાંધીધામ છે,
આ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની છે મિત્રો આગાહીઓ સામે આવી રહી છે. કમોસમી વરસાદ વરસી રહ્યા છે મિત્રો. આ વરસાદ વરસવાને લઈને મિત્રો ખાસ કરીને મિત્રો અત્યારે જ તમે જોઈ શકો છો કે જેમાં જૂનાગઢ લાગુના વિસ્તાર છે, વેરાવળ લાગુના વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો ખાસ મિત્રો અતિશય વરસાદ વરસવાને લઈને ભારેથી અતિ ભારે વરસાદ વરસને લઈને આગાહી છે અત્યારે સામે આવી. કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ વાતાવરણીય અસ્થિરતા છે મિત્રો જોવા મળી રહે છે. આગામી દિવસોની અંદર પણ મિત્રો ખાસ મિત્રો અતિશય ભારે વરસાદ વરસવાને લઈને આગાહીઓ છે.